તમારા હજારો દુશ્મનો હોય અને હજારો દુશ્મનની માલપા કોઈ તમારો સાથ દેવા વાળું ન હોય ને, એટલે આ વાત મારી યાદ રાખજો. મઢની માલપા જે મા બેહી છે ને, મઢની માલપા જે દેવી બેહી છે ને, આ માથું ઝુકાવજો અને હજારો દુશ્મનોના ટોળાની માલપા વ્યા જજો. હજારો દુશ્મનોને આંખોમાં ઝેર નો નાખી દઈ ને, તો ભલા મણા મઢની દેવીનો ખોટ બેહી જાય. અને સાહેબ ઈ હજારો લોકોના પડકારોમાં તમારો પડકારો ઓળખી લેશે ને, જેથી તમારું રુદન થતું હશે ને, તેથી કદાચ લાખોના ટોળામાં બેઠા બેઠા તમારી આંખમાંથી આંહુડા જતા હશે ને, તો મઢમાં બેહેલી માં સાંભળશે. પણ ભરોસો તમને હોવો જોઈએ, વિશ્વાસ તમને હોવો જોઈએ. એ જગત જનની છે, કુળની દેવી છે, મઢની માલપા બેહી ને કોઈથી મોળી દેવું નથી સાહેબ. કદાચ કોઈ કામરૂના વાંજા વરતિયા આવી જાય, ડોહલિયા ગારડી જેવા આવી જાય, અરે કદાચ બાવા બાળીનાથ જેવા ઘોરી આવી જાય, તમારી માથે છોટ મૂઠનો ઘા કરે અને મઢલી માલપા એક વાર આશ નાખો મારી જોજે હો, વાળ નહીં વાકો થવા દેતી. તેથી ભલા માણા એ પાખાળું ત્રિશુળ લઈ, હાથની માલપા ખાંડોળી શરીર લઈ અને ખમા ખમા કરીને આવી ઊભી રહી લઈને તો માનવું કે તેથી ભલા માણા મઢની માલપા એ જાગતા ખડા પડ્યા.